ભાગેડું. લેખક શરદ મણિયાર. અષાઢ માસ તેની પરિપૂર્ણતાએ હતો અને શ્રાવણના આગમનને વધાવવા વર્ષારાણી સોળે કળાએ ખીલ્યા હતા. વાદળોની ગર્જના અને વીજળીના ચમકારા જાણે સોનામાં સુગંધ પુરાવી રહ્યા હતા. કુદરતે તો એનો ઉમળકો દર્શાવવા કોઈ કસર નહોતી રાખી. તો પણ આજે વિશાખાના અંતરની કોઈ અજ્ઞાત વ્યાકુળતા એને મૂંઝવી રહી હતી. ખુદ વિશાખાને પોતાને પણ આની જાણ નહોતી. આજની સવાર એના માટે કંઈ નવી નહોતી. બસ એ જ વહેલું ઉઠવાનું, પોતાના નિત્યક્રમને ઝડપભેર આટોપીને રોજના સમયે કોલેજ જવા નીકળી જવું. પણ આજે એવું તો શું હતું કે જે એને વારંવાર નિરુત્સાહી કરી રહ્યું હતું? સુમન, એની મમ્મી પોતાના સિલાઈ મશીન પર અતિ તીવ્ર ગતિએ પગ ચલાવી રહી હતી. પણ એ મશીનની ઘરઘરાટી વિશાખાના મસ્તક સુધી નહોતી પહોંચી રહી. પણ મમ્મીના સાદે એને થોડીક સજાગ અવશ્ય કરી દીધી. અરે વિશુ, કેમ આજે આમ આટલી નિરાતે તૈયાર થઈ રહી છે તું? તને કોલેજ જવાનું મોડું નથી થતું બેટા? હા મમ્મી, બસ તૈયાર જ છું. પણ આજે કોલેજ જવાનું મૂડ જ નથી. પહેલો પીરિયડ મિસ કરીશ તો પણ ચાલશે. હું પછી સોનાલી અથવા કરણ પાસેથી નોટ લઈ લઈશ. પણ એવું ના ચાલે ને બેટા. મમ્મીએ મીઠો ઠપકો આપ્યો. આપણું કામ આપણે જ કરવાનું હોય બેટા. કોઈ બીજાના ભરોસે ન રહેવાય. જો હમણાં બા પણ તૈયાર થઈ જશે, તારે એમને મંદિર સુધી તો લઈ જ જવા પડશે ને. નહીતર આટલા વરસાદમાં તેઓ એકલા કેવી રીતે જશે બેટા? મમ્મીના સિલાઈ મશીનની ઘરઘરાટીએ વિશાખાને થોડીક સચેત કરી. પણ ઘરની બહાર પગ મૂકવાનો એનો અણગમો તો અણનમ જ રહ્યો. અને ત્યાં જ ડોરબેલના રણકારે વાદળોની ગર્જનાને પણ માત આપી દે એવો સન્નાટો પ્રસરાવી દીધો. સુમનના સિલાઈ મશીનની ઘરઘરાટીએ પણ ચૂપકીદી સેવી લીધી. વિશાખા અને સુમન બંને એકબીજાની સામે પ્રશ્નાર્થ અને મૂંઝવણભરી દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. અત્યારે કોણ આવ્યું હશે? અન્ય કોઈ વિચાર ફરી પાછો એમની મૂંઝવણ વધારી દે એ પહેલાં ફરી એકવાર ડોરબેલે બંનેને વધુ મૂંઝવી દીધા. પણ સુમને પોતાના મક્કમ અવાજે વિશાખાને દરવાજો ખોલવાનો આદેશ આપ્યો. મમ્મીના બેડરૂમમાંથી નીકળીને ડ્રોઈંગ રૂમથી પસાર થઈને વિશાખાએ દરવાજો ખોલ્યો અને એની સામે પ્રગટ થયેલી કોઈ અજાણી વ્યક્તિને જોઈને અનાયાસે પૂછ્યું, કોનું કામ છે ભાઈ? અને વ્યક્તિએ ખૂબ જ વિનમ્ર અને મંદ સ્વરે પ્રત્યુત્તર આપ્યો, સુમન છે ઘરમાં? સુમન. આ શબ્દ સાંભળી વીજળીથી પણ વધુ તીવ્ર ગતિએ સવાલોનું એક ઝાપટું વિશાખાના મન પર, મસ્તક પર તૂટી પડ્યું. સુમન? અરે, આ વ્યક્તિ મારી મમ્મીને એના નામથી કઈ રીતે ઓળખે છે? પણ મમ્મીના સાદે એને ફરી પાછી અસ્વસ્થ કરી દીધી. વિશુ, કોણ છે બેટા? ખબર નથી મમ્મી, પણ તમને ઓળખતા હોય એવું લાગે છે. વિશાખાના જવાબથી આવનારી વ્યક્તિના ચહેરા પર સહેજ મુસ્કાન ઉપસી આવ્યું. ભલે, તું એમને બેસાડ, પાણી આપ. બસ તારા ડ્રેસને છેલ્લો ટાંકો મારીને આવું છું. હા, આવો ને પ્લીઝ. વિશાખા એ આગંતુકને ઘરમાં પ્રવેશ આપીને રસોડામાં પાણી લેવા ગઈ. આવનાર વ્યક્તિએ ડ્રોઈંગ રૂમમાં પોતાનું આસન ગ્રહણ કરી ચારે બાજુ દ્રષ્ટિગોચર કરવાનું શરૂ કર્યું તો દિવાલ પર ફુલહારથી સજેલા વસંતભાઈના ફોટાને જોઈને આંખોમાં વિષાદ અને હોઠો પર ઉદ્ગાર સરી પડ્યા. ઓહ, બાપુજી ગયા. અને ત્યાં જ વિશાખા પાણી લઈને ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી. તું વિશાખા છે ને? આવનાર વ્યક્તિના આ પૂછાયેલા પ્રશ્ને બે જણાએ અલગ અલગ સ્વરમાં પોતાના પ્રત્યાઘાતો આપ્યા. તમે?
વિશાખાએ હાથમાં પાણીનો ગ્લાસ સાથે રાખીને પૂછ્યું, અને સુમને પોતાના હાથમાં લીધેલા વિશાખાના ડ્રેસને છેલ્લો ટાંકો મારવાનું બાકી હતો એ લઈને પૂછ્યું. તમે જવાબ એક હતો, પણ એના ભાવાર્થ જુદા જુદા હતા, કારણ કે 14 વર્ષોથી છિન્ન ભિન્ન થઈ ચૂકેલા અંતર મનને પળભરમાં જોડવાનો આઘાત બંને માટે અસહ્ય હતો. એટલે આટલું જ પૂછીને બંને જણા અવાક બની ગયા. પણ આવનાર વ્યક્તિએ ઊભા થઈને સુમનના ખભાને હળવેકથી આશરો આપ્યો. પણ પ્રથમ ઉત્તર તો વિશાખાને જ આપ્યો. હા વિશાખા, હું તારા પપ્પા છું. અને હવે સુમનને સન્મુખ થઈ નીચી નજરે મૃદુ સ્વરે બોલ્યો, અને તારો આલોક છું. પણ સુમનના મૃત મનમાં ફરી પ્રાણનો સંચાર થયો અને પોતાના હાથમાં ધરેલા વિશાખાના ડ્રેસને જમીન પર પડવા દીધો અને ઝડપથી એ બંને હાથે આલોકના બંને હાથોને પોતાના ખભા ઉપરથી રીતસરના હડસેલીને દૂર કર્યા અને કડક અવાજમાં માત્ર એટલું જ પૂછ્યું, શું કામ પાછા આવ્યા છો તમે? હવે શું લેવા આવ્યા છો ફરી પાછા? વિશાખાની વિસ્મયતા એની ચરમસીમા વટાવી ગઈ હતી અને એની જિંદગીમાં પ્રથમવાર પપ્પા નામની કોઈ વ્યક્તિને એની સામે ઊભેલી જોઈ. શું આવા હોય છે બધાના પપ્પા કે જે માત્ર 2 વર્ષની પોતાની કુમળી દીકરીને ત્યજીને અંતર્ધ્યાન થઈ જાય? પણ વિચારોના ચક્રવ્યૂહમાં એ પ્રવેશે એ પહેલાં જ આલોકે એને રોકી લીધી. સુમન, હું કંઈ લેવા પણ નથી આવ્યો ને કંઈ દેવા પણ નથી આવ્યો. બસ મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે પાછો આવ્યો છું. છતાંય સુમનના અવાજમાં આજે ઉદ્વેગ નહોતો. સામે ચાલીને આવેલી નવી કોઈ મુસીબતને પડકારવાની અને તેનો પ્રતિકાર કરવાની પ્રચંડ શક્તિનો આવેગ વિશાખા જોઈ જ રહી. તમે જે કરી છે ને એ ભૂલ નથી આલોક, પણ એ ગુનો હતો અને ગુનાની સજા હોય છે, એનું કોઈ પ્રાયશ્ચિત નથી હોતું. હવે આ ઘર પર અને ઘરના તમામ સદસ્યો પર તમારો કોઈ અધિકાર નથી. સામાજિક દ્રષ્ટિએ કે કાયદાકીય દ્રષ્ટિએ તમને અમારી સાથે કાંઈ લેવાનો કે કાંઈ દેવાનો હક જ નથી રહ્યો. સમજ્યા? સુમનની મક્કમતા વધુ સજ્જડ બની, પણ આલોકનો પ્રલાપ અટક્યો નહીં. પણ એવું કેમ બોલે છે સુમન? હું હજી કાયદાકીય દ્રષ્ટિએ તારો પતિ અને વિશાખાનો પિતા તો છું જ ને. પણ સુમને એનો પ્રતિકાર ચાલુ જ રાખ્યો. આલોક, સાગર તટ પર પડેલા પગલાં જેમ પાણીની લહેરો આવતા વિખરાઈ જાય છે, એમ તમે માંડેલા પતિ અને પિતાના તમારા બંને પગલાં તો ક્યારના વિખેરાઈ ચૂક્યા છે. અને હવે તમે ફરી પાછા એ જ રેતીના ઢગલાથી ઘર બનાવવા આવ્યા છો. મહેરબાની કરીને તમે હમણાં જ જે દરવાજાથી અંદર પ્રવેશ્યા છો એ દરવાજો તમારી દીકરી વિશાખાએ ભૂલથી ખુલ્લો જ રાખ્યો છે. ત્યાંથી તમે પાછા વળી જાઓ. પણ આલોકે એનો પ્રયાસ ન છોડ્યો. સુમન, પણ એ જ ઘરના દરવાજા ઉપર આજે પણ મારા પપ્પા શ્રી વસંતલાલ તારાચંદ ઉદેશીના નામનું બોર્ડ લાગેલું છે. એટલે હું હકથી કહી શકું છું કે આ મારા બાપનું ઘર છે, જેમાં રહેવાનો મને હક છે. કાયદાકીય દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ પણ. તો તારી બહુ મોટી ભૂલ થાય છે બેટા આલોક. મંદિરે જવા તૈયાર થઈને ડ્રોઈંગ રૂમમાં પ્રવેશેલા બા સવિતાબેનના અણધાર્યા આક્રમણ સામે આલોક દિગ્મૂઢ થઈ ગયો. અરે બા, તમે? અને પોતાની શરણાગતિ સ્વીકારવા એ બાના ચરણ સ્પર્શ કરવા જઈ રહ્યો હતો ત્યાં જ બાએ પોતાના પગલાં પાછા લઈ લીધા. એની હવે કોઈ આવશ્યકતા નથી બેટા. ભગવાનના પણ દર્શન કરવાનો એક સમય હોય છે. સમયે ભગવાનને પણ ન જગાડવા જોઈએ. અને તારો સમય અને મારો સંયમ તો તું ક્યારનોય ગુમાવી ચૂક્યો છે. અને આ ઘર ઉપરનો તારો કાયદાકીય અધિકાર પણ તે ક્યારનો ગુમાવી દીધો છે. સવિતાબેનના સ્વરમાં ઠાવકાઈ હતી. એટલે તમે કહેવા શું માંગો છો બા? મને જવાબ આપો. કઈ રીતે મારો અધિકાર હવે આ ઘર પર નથી રહ્યો?
આલોકના પ્રશ્નથી સવિતાબેને વધુ ઉગ્ર ભર્યા સ્વરમાં ઉત્તર વાળ્યો. કારણ કે તારા પપ્પાને આ જ દિવસના આવવાનો અણસાર હતો અને એટલે જ એમણે એમના મૃત્યુ પહેલાં જ આ ઘરને એમની લાડકી પૌત્રી વિશાખાના નામ પર ટ્રાન્સફર કરીને એક વસિયતનામું તૈયાર કરાવી દીધું હતું, જેમાં મેં અને સુમને બંનેએ સાક્ષી બનીને તેમના કાયદાકીય નિર્ણયને સંમતિ આપી હતી. અને એટલે જ હવે આ ઘર ઉપર અમારો પણ અધિકાર નથી રહેતો, કારણ કે વિશાખા હવે પુખ્ત વયની થઈ ગઈ છે. એટલે આ ઘર ઉપર કાયદાકીય રીતે વિશાખા માલકણ કહેવાય. પણ સુમનની એવી ઈચ્છા હતી કે તારા પપ્પાનું નામ અને એમના આશીર્વાદ આ ઘર ઉપર કાયમ રહે, એટલે જ એમના નામનું પાટિયું આ ખુલ્લા દરવાજા ઉપર છે, જ્યાંથી હવે તારે પાછા વળવાનું છે. સમજો બેટા? પણ હારેલો જુગારી બમણું રમે એમ હવે છેવટે આલોકે લાગણીનું બ્રહ્માસ્ત્ર ઉગામ્યું. અરે બા, છોરું કુછોરું થાય પણ માવતર તો કમાવતર ન જ થાય ને. અને સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવે તો એને ભૂલેલો તો ન જ કહેવાય. આંખોમાં સાચા ખોટા જળજળિયા આવ્યા, પણ તે બાની મક્કમતાને પીગળાવી ન શક્યા. અને બાએ પણ સામે વળતો ઘા કર્યો. બેટા, દુર્યોધન જેવા કપૂત માટે આ માવતર કમાવતર ન થયા એટલે જ તો મહાભારત રચાયું. અને બેટા, સવાર અને સાંજ વચ્ચે ફક્ત 8 કલાકનો જ ગાળો હોય છે, તો એટલા જ સમયમાં જો કોઈ પાછો આવે તો એને ભૂલેલો કહેવાય. પણ 14 વર્ષના એક યુગ સમા લાંબા ગાળા પછી જો કોઈ પાછો આવે તો એને ભૂલેલો ન કહેવાય, એને તો ભાગેડું કહેવાય. જા, ભાગી જા. તારા જેવા ભાગેડું માટે આ ઘરમાં કે અમારા અંતરમાં ક્યાંય જગ્યા નથી. અને બાએ વિશાખાના બાવડાને સખત હાથે ચાલીને એને ઘરની બહાર લઈ ગયા. આજે રવિવાર હતો એટલે વિશાખાને કોલેજમાં રજા હતી અને બાને પણ સવારથી એમની તબિયતમાં મજા ન હતી. કદાચ આ વાતાવરણના બદલાવની અસર હશે એટલે એમણે પણ આજે મંદિરે જવાનું ટાળ્યું. અને સુમને પણ આજે પોતાના સીવણ મશીનને અને પોતાને થોડોક આરામ આપવાનું નક્કી કર્યું. એટલે ત્રણેય જણા હોલમાં ટીવી જોવામાં મગ્ન બેઠા હતા. અને ત્યાં જ વિશાખા બાને સંબોધીને બોલી. બા, શું તમારા પપ્પા હતા? વિશાખાનો આ પ્રશ્ન સાંભળીને બાને થોડું વિસ્મય થયું, પણ પછી એક આછું સ્મિત લહેરાવી એના માથે હાથ મૂકીને બોલ્યા. અરે વિશુ બેટા, પપ્પા તો બધાના જ હોય, અને પપ્પા ન હોય તો આપણે આ દુનિયામાં કેવી રીતે આવી શકીએ? તો વિશાખાએ વધુ એક પ્રશ્ન પૂછ્યો. અચ્છા, તો કેવા હતા તમારા પપ્પા? આ સાંભળીને બા અને સુમને એકબીજાની સામે જોયું તો સુમનથી પણ મંદ સ્મિત વડે લહેરાઈ જવાયું. પણ બાએ જવાબ આપ્યો. અરે બેટા, પપ્પા તો બધાના એક સરખા જ હોય, જાણે બ્રહ્માનો અવતાર, વાત્સલ્ય મૂર્તિ અને કરુણાનો સાગર. એવા જ હોય બધાના પપ્પા. અને બેટા, મમ્મી જો આપણું ઘર કહેવાય તો પપ્પા એ ઘરનું છત્ર છે, જેના વગર આખો પરિવાર અધૂરો અને અસલામત છે. બેટા, મારા પપ્પાની તને શું વાત કરું. અમે 3 બહેનો અને 2 ભાઈ હતા, અને બધામાં હું સૌથી નાની. મને મારી માનો ચહેરો પણ યાદ નથી, કારણ કે મારા જન્મના લગભગ 2 વર્ષ બાદ જ મારી માને એક અસાધ્ય બીમારી થઈ. એનો કોઈ ઈલાજ ન થઈ શક્યો. એ અમને મૂકીને જતી રહી. પણ મારા પપ્પાએ અમને 5 ભાઈ બહેનોને, ખાસ કરીને મને, ક્યારેય માની ખોટ સાલવા નથી દીધી. અમને બધાને ખૂબ જ લાડકોડથી ઉછેર્યા અને સૌને પોતાના પગભર કર્યા.
આટલું બોલતા બાની આંખોમાં આંસુ આવી ગયા. મમ્મી, શું તમારા પપ્પા પણ તમને આટલો જ વાલ કરતા હતા? વિશાખાનો આ પ્રશ્ન સાંભળીને સુમન પણ થોડી ગડગડી થઈ ગઈ. અરે બેટા, મારા પપ્પાની તો શું વાત કરું તને. અમારા ચારેય ભાઈ બહેનોમાં હું સૌથી મોટી, છતાં પપ્પાને ખૂબ જ વાલી હતી. એમણે મને ક્યારેય એમની દીકરી માની જ નથી. તેઓ તો એમ જ કહેતા કે આ મારો સૌથી મોટો દીકરો અને મારું ગૌરવ છે. અરે, હું પાણી માગું તો દૂધ આપે, અને જો મને જરા સરખી છીંક પણ આવે ને તો તરત જ મને ડૉક્ટર પાસે લઈ જાય. એટલી કાળજી રાખતા મારા પપ્પા. હું જ્યારે કોલેજમાં જતી થઈ ને ત્યારે મને એક સ્કૂટર લેવું હતું અને પપ્પા પાસે સગવડ ન હતી. તેમ છતાંય મારા જન્મદિવસની ભેટ રૂપે પપ્પાએ અમને કોઈને પણ પૂછ્યા વગર એમની સોનાની વીંટી વેચીને મને સ્કૂટર અપાવ્યું હતું. અને એ સ્કૂટરના હપ્તા ભરવા માટે તેઓ પોતાની કંપનીમાં ઓવરટાઈમ કરવા લાગ્યા. તેથી રાત્રે ખૂબ મોડા આવતા. ત્યારે હું તો સૂઈ જતી હતી, પણ પપ્પાને આટલી ભૂખ લાગવા છતાં સૌથી પહેલાં એ મારી પાસે આવતા, બેસતા અને 10-15 મિનિટ સુધી મારા માથે હાથ ફેરવીને બસ મને જોયા કરતા. અને પછી પપ્પા જમવા જતા. આટલું બોલીને તે રડી પડી તો વિશાખાએ તરત ઊભા થઈને એની મમ્મીના આંસુ લૂછ્યા અને પ્રશ્ન કર્યો, મમ્મી, તમે પપ્પાનો પ્રેમ પામ્યા તો હું શા માટે વંચિત રહી? વિશાખાનો આ પ્રશ્ન સાંભળીને બા અને સુમન બંને અચંબિત થઈ ગયા. બે ઘડી તો એને શું જવાબ આપવો એ પણ સૂઝ્યું નહીં. એટલે વિશાખાએ જ આગળ ચલાવ્યું. મમ્મી, આપણી સાથે પપ્પાએ અન્યાય કર્યો છે. આપણને એ વાતનો રંજ છે તો આપણે એમને માફ ન કરી શકીએ? પ્લીઝ બા, મમ્મી, એમને માફ કરી દો ને. મને પપ્પાની છત્રછાયા આપો ને. વિશાખાની આ વાત સાંભળીને હવે બાથી પણ નહીં રહેવાયું અને તેઓ ધ્રુસકે રડી પડ્યા અને ફક્ત એટલું જ બોલી શક્યા, બેટા જેવી તારી ઈચ્છા. આ સાંભળીને વિશાખાની આંખો હરખના આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને એ બાને ભેટી પડી. આ વાર્તાના લેખક શ્રી શરદ મણિયાર આપની સામે પ્રસ્તુત કરી રહ્યા છે. વર્ષા આર્ટ્સ અને કલાકારો નીતિન દેસાઈ, ભક્તિ ગણાત્રા, પરેશ હિંગુ, જ્યોતિ મહેતા અને વર્ષા દેસાઈ. આભાર. ડમરૂ રેકોર્ડિંગ સ્ટુડિયો, બોરીવલી ઈસ્ટ. ક્યાંક કશેક ભૂલચૂક થઈ હોય તો ક્ષમા સાથે. સાંભળનાર શ્રોતાઓનો આભાર. ધન્યવાદ. શરદ મણિયારની આ વાર્તા કેટલાક વર્તમાન પત્રોમાં છપાઈ ચૂકી છે.